टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર વડોદરામાંથી સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને આરોગ્ય તંત્ર હવે સજ્જ થઈ ગયું છે। શહેરના આઈએમએના તમામ તબીબો દ્વારા તૈયારીઓ કરવામાં આવી। રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રેડિયમ ક્રોસ લગાવવાનું આયોજન કરાયું છે। શહેરની તમામ હોસ્પિટલ્સમાં લગાવાશે રેડિયમ ક્રોસ। જે સ્થળે જરૂર પડે ત્યાં જવા માટે 15થી વધારે તબીબો તૈયાર છે। એસએસજી હોસ્પિટલ તંત્ર પણ તમામ તૈયારીઓથી સજ્જ છે। હોસ્પિટલ અને બ્લડ બેંકને બ્લડ એકત્રિત કરી રાખવા પણ નિર્દેશ કરાયો છે। હોસ્પિટલોને એવી જાણ કરવામાં આવી છે કે જે ડૉક્ટર્સ પોતે વોરની સિચ્યુએશનમાં પોતાની સ્વેચ્છાએ જવા માંગતા હોય એવા લોકોનું અમે એક લિસ્ટ તૈયાર કરી રહ્યા છીએ, જેમાં ઓર્થોપેડિક્સ ડૉક્ટર્સ, જેમાં સર્જન ડૉક્ટર, ફિઝિશિયન ડૉક્ટર અને સાથે સાથે એનેસ્થેશિયા ડૉક્ટર્સ 15થી પણ વધારે ડૉક્ટર્સની ટીમ તૈયાર કરી રહ્યા છે। ગુજરાત સરકારના આદેશ પ્રમાણે અમને કોઈપણ જગ્યાએ ડેપ્યુટ કરવામાં આવશે તો અમારી ટીમ તૈયાર છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે, તેવામાં વડોદરાનું આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે, સજાગ બન્યું છે। શહેરની તમામ હોસ્પિટલમાં રેડિયમ ક્રોસ લગાવાશે। સાથે જ એસએસજી હોસ્પિટલે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। હોસ્પિટલમાં વધારાના બેડ પણ મૂકવામાં આવ્યા।